નીચેનામાંથી કઈ જોડી મેટામેરિઝમ અને સ્થાન સમઘટક એમ બંનેનું ઉદાહરણ છે? તો એમાં મિત્રો જવાબ ડી આવશે. અને શા માટે ડી આવે છે આપણે સમજી લઈએ. વિભાગ ડીમાં લખેલું છે ડાઇઇથાઇલ કીટોન અને મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન. તો બંનેના બંધારણો આપણે દોરીએ. ડાઇઇથાઇલ કીટોન એટલે CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3 આ થયું ડાઇઇથાઇલ. બંને બાજુ ઇથાઇલ છે અને વચ્ચે કીટોન સમૂહ છે, ડાઇઇથાઇલ કીટોન. અને મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન, તો એક છેડે મિથાઇલ હશે અને એક છેડે નોર્મલ પ્રોપાઇલ હશે. તો આ બાજુ આપણે નોર્મલ પ્રોપાઇલ દર્શાવીએ CH2 CH2 CH3. તો આ બંનેના અણુસૂત્રો સમાન છે. હવે પહેલાં તો મેટામેરિઝમ કોને કહેવાય? તો ક્રિયાશીલ સમૂહનો બંને બાજુ આલ્કાઇલ સમૂહની ગોઠવણી જુદી જુદી હોય, અણુસૂત્રો સમાન હોય પણ આલ્કાઇલ સમૂહની ગોઠવણી જુદી જુદી હોય તો એને મેટામેરિઝમ કહેવામાં આવે છે. તો આ કીટોન ગ્રુપ છે અને એની આ બાજુ આલ્કાઇલ સમૂહો કુલ 2 આવેલા છે, આ બાજુ પણ આલ્કાઇલ સમૂહો 2 આવેલા છે. તો આમાં 2-2 પ્રકારનું બંધારણ છે, જ્યારે આની અંદર કીટોન સમૂહની આ બાજુ એક આલ્કાઇલ ગ્રુપ છે અને આ બાજુ બીજા 3 આલ્કાઇલ ગ્રુપ આવેલા છે. તો 1-3 પ્રકારનું બંધારણ છે. તો આ બાજુ 2-2 અને આ બાજુ 1-3 એટલે કે આલ્કાઇલ સમૂહોની ગોઠવણી જુદી જુદી છે. તો આ બંને બંધારણોને આપણે મેટામર કહી શકીએ. અને બીજું, આ સ્થાન સમઘટકતા પણ દર્શાવશે, કારણ કે આમાં કીટોન સમૂહનું સ્થાન છે એ ચેન્જ થાય છે. જો IUPAC નામ પ્રમાણે આપણે નંબર આપવા જઈએ તો 1, 2, 3, 4 અને 5 કીટોનને નંબર 3 મળે છે. તો અહીંયા કીટોનનું સ્થાન 3 નંબરના કાર્બન ઉપર છે. જ્યારે આની અંદર આપણે નંબરિંગ આપશું તો આ બાજુથી 1, 2, 3, 4, 5 કીટોનનું સ્થાન છે એ 2 નંબરના કાર્બન ઉપર છે. તો અહીંયા કીટોન છે પોતાનું સ્થાન બદલે છે અને અણુસૂત્રો સમાન છે, એટલે આને સ્થાન સમઘટકતા પણ કહી શકાય.